इतना बड़ा बॉक्स और अंदर इतना छोटा पार्सल। हाय गाइस, कैसे हो सब लोग? हे गाइस, પછી તો મારી જિંદગી બરબાદ. હું ખોટા રસ્તે નહીં જાઉં. હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો? મસ્ત મજામાં છો ને? સવારની બપોરના વાગ્યા છે 1 અને હમણાં વ્લોગ ચાલુ કરીએ છીએ આપણે. અને હમણાં અમારા ઘરમાં શું કામ ચાલે છે તમને બતાવીએ. મેં બહારથી થોડા મજૂરો મંગાવ્યા છે, કારણ કે સેલિબ્રિટી કામ ના કરે ને યાર પોતે, એટલે અમારા ઘરે છે ને હમણાં સાફ સફાઈ ચાલે છે. આ જુઓ, અને આવું બધું ગંદુ થઈ ગયું છે, એટલે આ છે એક મજૂર. हेलो, क्या कर रहे हो? हम साफ सफाई कर रहे हैं। और एक और दिखाता हूँ. આ જુઓ, આજે વર્ષો પછી આપણે કપડાં બધા ધોઈ નાખ્યા છે. આ જો અમારું મંકી કિંગ, આનું નામ પાડ્યું છે મંકી કિંગ. અને ખરાબ થઈ ગયું હતું, ખરાબ. હા, વરસાદના લીધે બધું આવું બધું જુઓ ગંદુ. તો સાફ સફાઈ કરીએ છીએ હમણાં સવારમાં. અને કંઈ કેવું છે તમારે અમારી ઓડિયન્સને? ઘણા દિવસથી બહાર હતા તો ઘર તો જંગલ થઈ ગયું. આંબલીના લીધે, આંબલી પછી પાલો પડે છે. આંબલીનો બધા પાના નીચે પડે છે. પછી અમારે અહીંયા તુલસી છે, જુઓ તમે જોઈ શકો છો, તુલસી છે, આ લીમડી છે, બધું જ છે. તો પેલું પતરીનું ઝાડ છે, જેને પતરી થઈ હોય એ પાન લઈ જાજો. એટલે આવું કામ કરી રહ્યા છીએ અમે. સરસ સરસ, કરો ચાલો. અને તાપ બી આજે બહુ છે. તમારે કંઈ કહેવાનું? ના ના, બસ સાફ સફાઈ બોલો ને યાર થોડું ઘણું. સાફ સફાઈ જ કરવાનો હમણાં. એવું? ઓકે, ચાલો છેલ્લે સુધી વ્લોગમાં બની રહેજો. અને આપણે આજે આપણું પાર્સલ બી અનબોક્સિંગ કરવાનું છે, બતાવીએ બધા. બંને ગાડી બહાર કાઢી આવતા. ઓકે ચલો. બાઈક હમણાં અહીંથી આગળ જુઓ, એટલું ખરાબ થઈ ગયું છે ને અહીંયા વરસાદના કારણે, ખાલી વરસાદના કારણે. આ રહી આપણી ગાડીઓ. હા, તો વાગી ગયા છે સાંજના, કેટલા વાગ્યા? 5 વાગ્યા છે. અને આપણે એમેઝોન પરથી 2 દિવસ પહેલાં પાર્સલ મંગાવ્યું હતું, એનું અનબોક્સિંગ કરીએ, તમને બતાવીએ કે શું છે. અને આમના હાથે અનબોક્સિંગ કરાય તો કંઈક સારું વિડીયો ચાલે. બીજું હું તો આ પાર્સલ મંગાવ્યું હતું આપણે, અને જોઈએ શું છે પાર્સલમાં. જલ્દી ખોલો. ऐसे तो 2 दिन लगेंगे भाई खोलते खोलते. फट कर दे. 2 કલાક લાગ્યા ભાઈ ખોલતા. જલ્દી કરો. बूम बूम, इतना बड़ा बॉक्स और अंदर इतना छोटा पार्सल. वोट ये मेरे काम का है, आपके काम का नहीं है, इसको छोड़ो. વ્લોગ બનાવવા માટે આપણે મિની ટ્રાયપોડ મંગાવ્યું છે અહીંયા. हाँ, जैसा देखा था ऑनलाइन वैसा ही निकला. देखो गाइस, ये है मिनी ट्राइपॉड. इसको मिनी ट्राइपॉड बोलते हैं. ऐसे ये देखो, આ છે ટ્રાયપોડ આપણે મંગાવ્યું છે ઓનલાઈન એમેઝોન પરથી. थ्री 360 एंगल का है. और इसको इधर से मोबाइल लगाने का, ऐसे फिर फिट करने का. चलो चेक करिए आप एक बार मोबाइल लगेंगे. ये मोबाइल को ले जाते हैं, इसको लगा इधर. આ મૂકવા માટે નથી ભાઈ, આને પકડીને વિડીયો બનાવવા માટે છે. આમ વિડીયો બનાવવા માટે. ओके.
અને બ્લોગ બનાવવા માટે સ્પેશિયલ મંગાવ્યું છે આપણે, કારણ કે આમાં મોબાઈલ પકડી પકડીને હાથ દુખી જાય ને તો આપણને બહુ હેલ્પફુલ છે. ક્યાં વ્લોગર बनोगे रे तुम? ऐसे फिट तो कर, पूरी बेइज्जती करवा ली ना अपनी हमारे व्लॉग में आके. ये આ છે મિત્રો, આનાથી આમ વ્લોગ બનાવીએ. આ વિડિયો આપણે એડ કરી દઈશું. આમ हाय गाइस, कैसे हो सब लोग? हे गाइस આપણે મોબાઈલ પકડીએ ને તો આપણે આમ પકડવો પડે મોબાઈલ આમ, અને આ ટ્રાયપોડ છે એટલે આમ કરી લે અને આમ આવી જાય. એટલે આ એક સારી સિસ્ટમ છે. આમ પકડી લઈને આપણે જવાનું. ચાલો એટલે મજા આવશે તો બ્લોગ બનાવવાની. એટલે બ્લોગ જોજો હવે, બરાબર? આજે અમારો ક્યાં આજે દેખાઈ ગયો તમારા હાથને વિડિયો બનાવવાનો છે. આ મોબાઈલ કરે છે. બાય બાય. अच्छा मन नीलेश भाई शर्माई से નથી શરમાતો મિત્રો. મારી આબરૂનો ચિતરા થઈ જશે. પછી હું મોડું દેખાવા લાયક નહીં રહું. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. પછી આગળ પછી તો મારી જિંદગી બરબાદ. હું ખોટા રસ્તે નહીં જાઉં. તો દોસ્તો વાગી ગયા છે, કેટલા વાગ્યા? 6 વાગ્યા છે અને મસ્ત ઘરેથી બહાર નીકળ્યા છે, કારણ કે ઘરે બેઠા બેઠા કંટાળી ગયા હતા. અને અમે લોકો આવી ગયા છીએ અહીંયા મોટું એક તળાવ છે ત્યાં, અને અહીંયાનું લોકેશન કંઈક એવું છે. કાલે પણ આવ્યા હતા આપણે, પણ કાલે વ્લોગમાં લીધું નથી. એટલે આજે તમને બતાવીએ. અહીં છે ને એકાદું સોંગનું શૂટ કરે ને તો બી જોરદાર આવે. હા ભાઈ, આ જો છેક દૂર દૂર સુધી એકદમ હરિયાળી હરિયાળી છે. અને જે લોકેશન છે ને ભાઈ એ છે આવો. વચ્ચે ખરાબ કરે છે વિડીયો જો. હા ભાઈ, વાદળ બી એટલા જોરદાર થઈ ગયા છે ને, એક નંબર. અને એમાં આવી ગયા છે અહીંયા આટો મારવા માટે સરસ મજાનો એક. અને પાણીમાં જવાનો પ્રયત્ન અમે નહીં કરીએ, કારણ કે અમને બીક લાગે પાણીમાં જવાની. બરોબર ને? સાચી વાત ને? હા, અમારા નિલેશભાઈ અહીંયા ઊભા છે. તો બ્લોગ હવે આપણે સાંજે અપલોડ કરીશું, કારણ કે સવારમાં કશું વ્યૂઝ નહીં આવતા ને સપોર્ટ નહીં કરતા તમે લોકો. બરાબર ને નિલેશભાઈ? 100%. ઓકે, ચાલો વ્લોગમાં બને રહેજો. અને વ્લોગને લગભગ આપણે એન્ડ જ કરી દઈએ છીએ આ જગ્યાએથી, અને પછી જવાનું છે આપણે થોડાક બહાર. અને આ કેવું લાગ્યું લોકેશન એ કોઈ તમે કમેન્ટમાં જણાવજો. પછી તમારે આવવું હોય તો આવજો. આજો ચોકડીની બાજુમાં ટીંબી તળાવ છે ને એ જ છે આ, અને ફૂલ મજા કરશું. અને આવું છે લોકેશન, અહીંયા ચાલવાનું પકડી એમ બીજું. એટલે વ્લોગમાં સપોર્ટ કરવા બદલ, ના સપોર્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ દિલથી અમે આભારી છીએ કે વ્લોગમાં તમે લોકો સપોર્ટ નહીં કરતા અમને, એના માટે. અને જે લોકો કરે છે એમનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર. Go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes